જાહેર સભામાં આપ સૌએ જોયું કે અમારી ખુરશીઓ ઓછી પડે એટલી સંખ્યામાં વિસાવદરના તમામ સજ્જનો, સન્નારીઓ અને યુવા સાથીઓએ સાથ આપ્યો. એ સૌનો કોંગ્રેસ પાર્ટી વતી ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. લોકશાહીની આ જ મજા છે કે આખરે જનતા જનાર્દન એ સૌથી મહાન છે અને આપણા બંધારણ મુજબ જન આદેશ એ જ સર્વોપરી છે. ત્યારે આજે અમારા મધ્યસ્થ કાર્યાલયનું પણ ઉદ્ઘાટન કર્યું છે. હું આભાર માનીશ. ટિકિટ ઈચ્છતા કોંગ્રેસના રીતે ચૂંટણીમાં સમર્થન આપીને કોંગ્રેસને વિજયી બનાવીશું. માટે અમારા તમામ નેતાઓનો પણ આભાર માનું છું. અમારા પ્રભારીશ્રીઓ ને આગેવાનો સતત અહીંયા રહ્યા. ગઈકાલે માનનીય અમિતભાઈ અને હું કડી ખાતે પણ ગયા હતા અને કડીમાં પણ આવો જ પ્રેમ અને આશીર્વાદ મળ્યા છે. બંને બેઠકો પર કોંગ્રેસ પક્ષ એક સકારાત્મક એજન્ડા સાથે મજબૂતીથી ચૂંટણી લડશે અને લોકોના આશીર્વાદ મળશે અને વિજય મળશે. થેન્ક યુ. ભારતીય જનતા પાર્ટીએ કર્યો ઉમેદવાર જાહેર. આમ આદમી પાર્ટીએ ઘણા સમયથી કર્યું. એટલે જે લોકોને ક્ષમતાઓની તકલીફ હોય બરાબર, બાકી આવતીકાલે બપોરે 2 વાગ્યા સુધીનો સમય છે. પક્ષની પોતાની પણ કેટલીક રણનીતિઓ હોય છે અને એ રણનીતિના ભાગરૂપે નિર્ણય પક્ષ કરતા હોય. દરેક રાજકીય પક્ષની રણનીતિ હોય. આવતીકાલે બપોરે 2 વાગ્યા પહેલા ઉમેદવાર જાહેર પણ થઈ જશે, એનો મેન્ડેટ પણ હશે અને ફોર્મ પણ જમા થશે. અચ્છા, કેજરીવાલે ગઈકાલે બીજેપીને લઈને કોંગ્રેસને ટાંકી દેવું કહ્યું છે કે ભાઈ કોંગ્રેસ બીજેપી માટે કામ કરે છે અને ગઠબંધનનો ધર્મ નથી નિભાવ્યો વિસાવદર બેઠક પર. આ વિશે આપણે હું કોઈ એક લેવલથી નીચેની રાજનીતિ કરતો નથી, પરંતુ બધા જ જાણે છે કે કોણ શું કરે છે. હરિયાણામાં દિવાલ પર લખેલું હતું, બધા કહેતા હતા કે કોંગ્રેસની જ સરકાર બનશે, હરિયાણામાં કોઈ બીજો વિકલ્પ નથી. જેમને કરોડો રૂપિયાના કૌભાંડમાં જેલમાં મૂકેલા હતા એ કેજરીવાલજીને હરિયાણાની ચૂંટણીના ફોર્મ ભરવાના થોડા જ દિવસ પહેલા જામીન મળી ગયા. જામીન મળ્યા પછી એમણે ઉમેદવાર પોતાનું કશું જ હરિયાણામાં નથી છતાં વાત કરી તો અમારા હુડ્ડાજીએ સામેથી કહેવડાવ્યું કે આવો, ભલે તમારું અહીંયા કંઈ નથી પણ ગઠબંધનમાં 2-5 સીટો પણ અમે આપવા તૈયાર છીએ. એમ છતાં હરિયાણામાં તમામ સીટો પર આમ આદમી પાર્ટીએ એવી રીતે ઉમેદવાર ઊભા રાખ્યા કે જેથી કરીને માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીને ફાયદો થાય. એટલે આવી બધી બાબતો જે ચાલતી હોય છે એમાં કોંગ્રેસ પાર્ટી એ પોતાની રીતે પોતાની સ્ટ્રેટેજીથી નિર્ણય કરતી હોય છે. એક દાખલો એવો બતાવે કે કોંગ્રેસ પાર્ટીએ ક્યાંય આવી રીતની રાજનીતિ કરી. જિગ્નેશભાઈ જે ટ્વીટ કર્યું એના માટે શું કહેશો આપ? જિગ્નેશભાઈ મેવાણી કોંગ્રેસ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ છે અને અમારા પરિવારની વાત હોય, કોઈ કોંગ્રેસનો આગેવાન કે કોંગ્રેસ પક્ષમાં જ્યાં સુધી હોય ત્યાં સુધી કોંગ્રેસ પક્ષની વ્યક્તિ માટે, કોંગ્રેસ પક્ષના બીજા નેતા માટે હલકી ટિપ્પણી કરવી એ મારા માટે પણ યોગ્ય નથી. અમારું એક પ્લેટફોર્મ હોય છે જ્યાં કદાચ મારી કોઈ ભૂલ થતી હોય તો મારામાં નાના કાર્યકર્તાને મારી વિરુદ્ધ પણ ફરિયાદ કરવાની ચોક્કસ છૂટ છે અને કરવી જ જોઈએ અને એના માટે કોંગ્રેસ હાઈકમાન્ડને જરૂર કરી શકાય. આ પ્લેટફોર્મ પરથી, તમારા મીડિયાના પ્લેટફોર્મ પર મારા કાર્યકારી અધ્યક્ષના વિરુદ્ધની કોઈ ટિપ્પણી કરવી એ યોગ્ય નથી. ઘણા લોકો ઘણા પ્રકારની વાતો કરતા હોય. જિગ્નેશભાઈ કોંગ્રેસ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ છે અને એ સંજોગોમાં મીડિયા પર મારે એને કોઈ ટિપ્પણી કરવાની રહેશે. વિસાવદર બેઠક માટે કોંગ્રેસ કેટલી આસપાસ છે? ચોક્કસ અમે બંને બેઠકો જીતવા માટે લડીએ છીએ. લોકો આખરે કોઈ શખ્સ મોટો નથી, લોકશાહીમાં જનતા જનાર્દન છે. કોંગ્રેસની ફાઇટ બીજેપી હારે કાપારી. અમારી ચૂંટણી અમારી પોઝિટિવ અમારા માટેની છે. ગુજરાતનું આજ સુધીનું પોલિટિક્સ જુઓ, ક્યારેય થર્ડ ફ્રન્ટને ગુજરાતીઓએ મતો આપ્યા નથી અને થર્ડ ફ્રન્ટ ગુજરાતમાં ચાલતો નથી. ફાઇટ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેની જ રહેતી હોય છે. ગુજરાતમાં મુખ્ય 2 પક્ષો છે, કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના 2 પક્ષોની લડાઈ છે. ભારતીય જનતા પાર્ટીનું જે કુશાસન છે, ગેરવહીવટ છે, જે ભ્રષ્ટાચાર છે, એની સામે સમગ્ર
ગુજરાતમાં લોકોની જે નારાજગી આક્રોશ છે અને ખાસ કરીને વિસાવદર મત વિસ્તારની વાત કરીએ તો અહીંયા ખૂબ મોટા પ્રમાણમાં બેરોજગારી છે, ખેડૂતોના પ્રશ્નો છે, કોઈ ઉદ્યોગો નહીં હોવાને કારણે કોઈ રોજગારની તકો નથી, ઇકો સેન્સિટિવ ઝોનના પ્રશ્નો છે, ખેડૂતોને ઉત્પાદનના પૂરતા બજાર ભાવ નથી મળતા, ખાતર બિયારણ અનેક પ્રશ્નોથી પ્રજા જ્યારે ત્રસ્ત હોય તો સરકારની નિષ્ફળતાઓ ભ્રષ્ટાચાર સામેની આ લડાઈ છે અને ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ જ મુખ્ય વિપક્ષ તરીકે સરકારની તમામ ગેરવહીવટ ભ્રષ્ટાચાર નિષ્ફળતા સામે લડે છે અને વિસાવદરની ચૂંટણીમાં પણ આ પ્રજાના મુદ્દાઓને લઈને કોંગ્રેસ મેદાનમાં ઉતરશે ને લોકોની વચ્ચે જઈને આશીર્વાદ મેળવશે. ખાસ કરીને કોંગ્રેસને હર્ષદભાઈ જે ગદ્દારી કરી એટલે ગદ્દાર કહે છે, શું કહેશો? પ્રજા તો ગદ્દાર કહે છે, ગદ્દાર છે. જે રીતે કેજરીવાલે અહીંયા આવીને ગઈકાલે વાણી વિલાસ કર્યો એ જોતા એટલું ચોક્કસ કહીશ કે આખા દેશના લોકો ઓળખી ગયા છે કે અન્ના હઝારેજીની સાથે જે લોકો આંદોલન કરતા હતા, પ્રામાણિકતાની વાતો કરતા હતા કે અમે ક્યારેય રાજકારણમાં નહીં જોડાઈએ, અમે તો સિસ્ટમ સુધારવા આવ્યા છે, ભ્રષ્ટાચાર નાબૂદ કરવા આવ્યા છે, એ લોકો કેવી રીતે રાજકારણમાં જોડાયા, એ અન્ના હઝારે સાથે ગદ્દારી કોણે કરી? એ જ રીતે જે પ્રામાણિકતાની વાતો કરતા હતા, દિલ્હીમાં 2000 કરોડ રૂપિયાનું લીકર જે સ્કેમ થયું અને જેલમાં